હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેય આગળનો લેક્ચર. આ ચેપ્ટર છે ને તમે વધારે જેટલું જોશો ને એટલી તમને મજા આવે એવું ચેપ્ટર છે. ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. સૂત્ર અને થિયરી જો કમ્પ્લીટ કરેલી હોય તો ઓકે. આમાં અને ચેપ્ટરમાં અમે વધારાનું પણ ઘણું કરાવતી છીએ એટલે લેક્ચર આમાં વધશે. ઘણાને એમ થશે એક મહિનેથી એક ચેપ્ટર ચાલે છે. હા, ત્રિકોણમિતિ જેટલું પાવરફુલ એટલી જ મજા વિકલન સંકલનમાં આવશે. ઓકે, ચલો આગળનો દાખલો જોઈએ તો cos 4x પ્લસ cos 3x પ્લસ cos 2x ના છેદમાં sin 4x sin 3x વત્તા sin 2x ઇઝ ઇક્વલ ટુ cot 3x ઇઝ ઇક્વલ ટુ cot 3x. cot એટલે એટલી તો ખબર છે, કોસના છેદમાં સાઇન. આ બાજુ પણ ઉપર કોસ છે, નીચે સાઇન જ છે. તો ઉપર જે સૂત્ર છે એમાં c પ્લસ c પ્લસ c. હા કે ના? આપણને તો c પ્લસ c એટલે શું એ આવડે, તો આપણે એ જ કરવું છે. c પ્લસ c, c પ્લસ c, c પ્લસ c એટલે 2cc, c પ્લસ c એટલે 2cc. તો હવે કરીએ આપણે, પણ આમાંથી કયા ખૂણા સાથે રાખવો એ વધારે અગત્યનું છે. તો એટલું વિચારજો કે c પ્લસ c એટલે 2cc ગુણાકારે ભાગાકાર એક વખત ખૂણાનો સરવાળો ભાગ્યા 2. તો અહીંયા જો 4 ને 3 ને સાથે રાખો તો 4x વત્તા 3x એટલે શું થાય? 7x. 7x બાય 2, 7x બાય 2. આ બાજુ 3x ને 2x ને સાથે શું રાખો તો શું થાય? 5x બાય 2. હા કે ના? એ અપૂર્ણાંકમાં કિંમત લાવીને કંઈ ફાયદો નથી. તો એની સામે પહેલાને ને છેલ્લાને સાથે રાખીને કોઈ નુકસાન પણ નથી. એને સાથે રાખીને કોઈ નુકસાન પણ નથી. તો જોઈએ 4x વત્તા 2x, 4x વત્તા 2x બાય 2. તો ચલો c પ્લસ c, 4x વત્તા 2x એટલે 6x, 6x બાય 2 એટલે 3x આવ્યું ને બાજુમાં. તો પહેલું સ્ટેપ LHS તમારે જે લખવાનું છે. આગળ પહેલાને છેલ્લાને સાથે રાખું છું. c વત્તા c એટલે 2cc, તો 2 cos 4x વત્તા 2x બાય 2. આગળ 2cc ને, તો cos 4x માઇનસ 2x બાય 2 વત્તા cos 3x, તો છે જ ને? હા કે ના? તો ઉપર જે ખૂણા છે એ જ નીચે છે, પણ એ બધા સાઇન માટે છે. તો એને ડાયરેક્ટ સોલ્વ કરીએ. s વત્તા s, s વત્તા s, 2sc 2 sin. ચલો 4x વત્તા 2x બાય 2 ઇન્ટુ cos 4x માઇનસ 2x બાય 2 વત્તા sin 3x. ગોટ ઇટ? આપીએ સાદુરૂપ. 2 એઝ ઇટ ઇઝ, cos એટ ઇઝ 4x ને 2x એટલે 6x, 6x ભાગ્યા 2 એટલે 3x. 4માંથી 2 જાય તો 2, 2 ભાગ્યા 2 એટલે cos x વત્તા cos 3x ના છેદમાં, ચલો ના છેદમાં 4 ને 2 6 ભાગ્યા 2 એટલે 3, તો 2 sin 3x ઇન્ટુ cos 4x માઇનસ 2x બાય 2 એટલે x વત્તા sin 3x. ઉપરથી કોમન કાઢવું હોય તો cos 3x નીકળે. હા કે ના? કાઢો કોમન, તો અહીંયા વધે શું? 2 cos x વત્તા 1 ના છેદમાં, નીચેથી કોમન કાઢવું હોય તો sin 3x નીકળે. તો sin 3x કોમન શું વધે? 2 cos x વત્તા 1. બંને સ્ટેપ ઉપર નીચે સમાન છે. હા કે ના? કેન્સલ થઈ જશે. તો વધશે શું? કોસના છેદમાં sin એટલે cot 3x ઇઝ ઇક્વલ ટુ RHS, ઇઝ ઇક્વલ ટુ RHS. ગોટ ઇટ? દાખલો અગત્યનો, ટીક કરવા જેવો દાખલો. એનો પછીનો દાખલો જોઈએ, એ પણ અગત્યનો છે. ટીક કરજો. cot x cot 2x માઇનસ cot 2x cot 3x માઇનસ cot 3x ઇન્ટુ cot x બરાબર 1. આગળ જોઈને આવ્યા છે એવો દાખલો છે. આગળ જોઈને આવ્યા છે એ દાખલો હતો tan x વાળો. tan 3x માઇનસ tan 2x માઇનસ tan x. હા કે ના? ઇઝ ઇક્વલ ટુ tan ગુણાકારમાં હતા 3 3 ને, એના પછીના બાદબાકીમાં હતા, કોઈને જો યાદ હોય તો. તો આ દાખલો કોટ માટે છે, પણ અહીંયા જે ખૂણા છે એને તમે ધ્યાનથી જુઓ તો x 2x ને 3x, x 2x 3x, x બરાબર 10 મૂકો, 10 20 30, 11 મૂકો, 11 22 33, બધા છે એપીમાં છે. શેમાં છે? એપીમાં. એપી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન, સમાંતર શ્રેણી.
શેમાં છે? સમાંતર શ્રેણીમાં છે. ચલો સમાંતર શ્રેણીમાં છે તો આવું પણ લખી શકાય ને, 3 ખૂણા વચ્ચેનો સંબંધ યાદ છે? 3x બરાબર 2x વત્તા x, 3x બરાબર 2x વત્તા x. આને હું વિધેય કોટ આપી દઉં. શું આપી દઉં? કોટ. તો આવું લખાય કોટ 3x બરાબર કોટ 2x વત્તા x, કોટ 2x વત્તા x. કોટ આલ્ફા વત્તા બીટાનું સૂત્ર યાદ છે? આગળ કોને રાખવાનું? કોટ બીટા, કોટ આલ્ફા -1 છેદમાં કોટ બીટા વત્તા કોટ આલ્ફા. પાક્કું? તો આને આલ્ફા કહી દો, આને બીટા કહી દો. કોટી મૂકો કિંમત તો ડાબી બાજુ તો એ જ રહેશે ને. ચલો ડાબી બાજુ તો કે કોટ 3x, જમણી બાજુ સૂત્રનો ઉપયોગ કરો તો કોટ બીટા, અહીંયા જે ખૂણો x છે તે, તો અહીંયા લખાય કોટ x ઇન્ટુ કોટ 2x -1 છેદમાં કોટ x વત્તા કોટ 2x. કોટ x સોરી કોસ નથી, કોટ છે. હવે કોટ x વત્તા કોટ 2x. ચલો આખું જે છેદમાં પદ છે એને કોટ 3x સાથે ગુણાકાર કરી દો તો આવું લખાય કોટ 3x નો ગુણાકાર કોટ x સાથે વત્તા કોટ 2x નો ગુણાકાર કોટ 3x સાથે ઇઝ ઇક્વલ ટુ કોટ x ઇન્ટુ કોટ 2x -1. હા કે ના? બસ ખાલી ગોઠવવાનું જ છે. -1 ને ડાબી બાજુ લઈ લો, આ બંને જે પોઝિટિવ છે એને જમણી બાજુ લઈ લો. તો હવે હું એક કામ કરું છું, આખાને જમણી બાજુ પણ લખું છું પહેલાં. તો કોટ x ઇન્ટુ કોટ 2x માઇનસ બંને જમણી બાજુ ગયા તે કોટ 2x કોટ 3x કોટ 3x ઇન્ટુ કોટ x ઇઝ ઇક્વલ ટુ 1. થઈ ગયું સાબિત? ફરીવાર કોટનું સૂત્ર થોડું અટપટું છે એટલે કોટ x કોટ 2x માઇનસ કોટ 2x કોટ 3x માઇનસ કોટ 3x ઇન્ટુ કોટ x ઇઝ ઇક્વલ ટુ 1. જે 3 ખૂણા આપ્યા એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે 3 જે ખૂણા છે એ સમાંતર શ્રેણીમાં છે. શેમાં છે? સમાંતર શ્રેણીમાં. ચાલો સમાંતર શ્રેણીમાં હોય તો એ 3 વચ્ચે સંબંધ દર્શાવતું આપણે સૂત્ર જોયું કે 3x બરાબર 2x વત્તા x, 3x બરાબર 2x વત્તા x. આગળ એની સાબિતી, મતલબ કે કોટ વિધેય એપ્લાય કર્યું તો કોટ આલ્ફા વત્તા બીટાનું સૂત્ર શું? તો કે કોટ બીટા કોટ આલ્ફા -1 છેદમાં કોટ બીટા વત્તા કોટ આલ્ફા. કોટી આવડશે? પછી તો એને ખાલી ગોઠવવાનું જ છે. તો એટલું વધારાનું છે મારો સાફ કરી દઉં. ચાલો જરૂર પડશે ત્યારે કરીશ. આ એક અહીંયાથી કાઢી નાખું છું. જોઈએ એના પછીનો દાખલો. એ પણ ટીક કરવા જેવો. કરવાના છે હો ભાઈ આજના દાખલા, થોડોક લોડ વધશે. tan 4x ઇઝ ઇક્વલ ટુ 4 tan x નો ગુણાકાર 1 માઇનસ tan સ્ક્વેર x ના છેદમાં 1 માઇનસ 6 tan સ્ક્વેર x વત્તા 10 ની 4 ઘાત x વત્તા 10 ની 4 ઘાત x. ચાલો જુઓ તો ડાબી બાજુ પરથી તમારે જમણી બાજુ સાબિત કરવી છે તો અહીંયા પહેલાં લઈ લો LHS. LHS તમને શું આપ્યું તો કે tan 4x. ડાબી બાજુ તમને ખૂણો આપ્યો છે 4x નો. કયો આપ્યો છે? 4x નો. જમણી બાજુ જે તમારે સાબિત કરવાનું છે એમાં તમારે ખૂણો લાવવાનો છે x નો. કોનો લાવવાનો છે? x નો. તો આપણને તો કાં તો ખૂણો અડધો કરતા આવડે કાં તો આપણને એના ત્રીજા ભાગનો કરતા આવડે. હા કે ના? તો જો 4x નો આપણને અડધો કરતા આવડે તો 2x થાય, અર્ધકોણનું સૂત્ર. તો 2x નું ફરી પાછું અર્ધકોણનું સૂત્ર એપ્લાય કરો તો x થાય. હા કે ના? તો tan 2θ નું સૂત્ર યાદ છે કોઈને? tan 2θ નું સૂત્ર 2t ના છેદમાં 1 માઇનસ t સ્ક્વેર. 2t ના છેદમાં 1 માઇનસ t સ્ક્વેર. ખૂણો જે હોય એના કરતાં અડધો. તો આ દાખલામાં આપણે 2 વાર અડધો કરવો પડશે. કંઈ વાંધો નહીં. ચલો tan 4x નો અડધો એટલે આવું લખાય 2 tan 2x ના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર 2x. હા કે ના? ખૂણો અડધો, ખૂણો અડધો. પણ આપણને ખબર છે tan 2x નું સૂત્ર લખવું હોય તો શું લખાય? 2 tan x ના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર x. 1 માઇનસ tan સ્ક્વેર x. દેખાય છે ને ભાઈઓ? યસ. તો ચલો ફરીવાર એ સૂત્ર મૂકીએ અહીંયા. એટલે ફરીવાર ખૂણો અડધો તો 2 tan 2x એટલે લખાય 2 tan x ના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર x ના છેદમાં 1 માઇનસ
ટેન સ્ક્વેરની જગ્યાએ ફરી પાછું સૂત્ર 2 tan x ના છેદમાં 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ આખાનો વર્ગ. ગોટ ઇટ? આખાનો વર્ગ. આપો સાદુરૂપ. ચલો 2 into 2 10, 2 into 2 10 એટલે 2 ગુણ્યા 2 4. અહીંયા આવશે 4 tan x. શું આવશે? 4 tan x ના છેદમાં તો કે 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ આખાના છેદમાં જો તો 1 એઝ ઇટ ઇઝ માઇનસ આ કાઢી નાખો અહીંયા. ચાલો 2 tan x નો વર્ગ એટલે શું લખાય? તો કે 2 નો વર્ગ 4 અને 10 નો વર્ગ એટલે ટેન સ્ક્વેર એક્સ. હા કે ના? છેદમાં 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ આખાનો વર્ગ છે. જોજો હો ભાઈ, 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ આખાનો વર્ગ. પડી ખબર? હવે અહીંયા મારે લસા લેવો પડે. તો જો લસા લેશો તો 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ આખાનો વર્ગ અહીંયા 1 સાથે ગુણાય. છેદમાં તો આવવાનું જ, છેદમાં તો આવવાનું જ. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. ચલો આગળ એમાં જોઈએ. હવે આનું સાદરૂપ આપો તો છેદનું જે પદ છે એનો વર્ગ થઈને ગુણાશે અહીંયા કોની સાથે? 1 સાથે. તો હવે પછીનું સ્ટેપ અહીં લખું છું. હું આખું બોર્ડ એટલે અડધેથી સાફ કરી નાખીશ. પહેલાં ગણી નાખું. તો છેદનો છેદ અંશમાં જાય તો પાક્કું જ થઈ ગયું. તો 4 tan x એઝ ઇટ ઇઝ. છેદનો છેદ અંશમાં જવાનો એ આવશે 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ આખાનો વર્ગ ના છેદમાં આખું 1 સાથે ગુણાય તો 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ આખાનો વર્ગ માઇનસ 4 ટેન સ્ક્વેર એક્સ. એક સ્ટેપ ભૂલાઈ ગયું. કયું? આ 4 ટેન એક્સના છેદમાં 1 માઇનસ ટેન સ્ક્વેર હતું ને. તો ચલો ના છેદમાં 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ ગુણાકારમાં નીચેનું આખું સાથે લઈ લીધું. નથી ખબર પડતી? જોઈ લેજો અહીંયા હું કર્યું છું તે a/b c/d. તો આવું કર્યું છે ADના છેદમાં BC. ચલો તો 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સનો વર્ગ માઇનસ 4 ટેન સ્ક્વેર એક્સ. આખા પદમાં એક ઘાત છે, આમાં બે ઘાત છે, એક એક ઘાત કેન્સલ. તો ઉપર શું વધ્યું? 4 tan x ઇન્ટુ 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ. જે અંશમાં લાવવાનું હતું એ તો આવી જ ગયું. છેદનું સાદુરૂપ આપવાનું રહ્યું. ચલો a માઇનસ b આખાના વર્ગ મુજબ 1 માઇનસ 2 ટેન સ્ક્વેર એક્સ વત્તા ટેનના વર્ગનો વર્ગ એટલે ટેનની 4 ઘાત માઇનસ 4 ટેન સ્ક્વેર એક્સ. આપો સાદુરૂપ. 4 tan x 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ ના છેદમાં 1 માઇનસ 2 માઇનસ 4 માઇનસ 6 ટેન સ્ક્વેર એક્સ વત્તા ટેનની 4 ઘાત એક્સ ઇઝ ઇક્વલ ટુ RHS. આવી ગયું? આવડશે? અગત્યનો દાખલો. ઓકે, હવે હું વધારાનું બોર્ડ સાફ કરી નાખું છું. ફરીવાર tan 4x સમથિંગ આપેલું છે. 4xના અડધા 2x ને 2xના અડધા x. એનો મતલબ કે અર્ધકોણનું સૂત્ર આપણે 2 વાર એપ્લાય કરવું પડે. તો tan 2x એટલે કે tan 4xનું સૂત્ર 2t ના છેદમાં 1 માઇનસ ટી સ્ક્વેર. tan 2xનું સૂત્ર 2t ના છેદમાં 1 માઇનસ ટી સ્ક્વેર. સાદરૂપ આપો, જવાબ લાવો. ઓકે, હવે હું એટલું બોર્ડ કટ કરી દઉં છું, એટલું સાફ જ કરી દઉં છું. વધારાનું આવડશે? પડી ખબર? ગણાઈ ગયો દાખલો? ચલો આગળ. એના પછીનો દાખલો છે cos 4x બરાબર. સાબિત કરવાનું કીધું છે 1 માઇનસ 8 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. 1 માઇનસ 8 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. પાક્કું? તો જોઈએ કે LHS બરાબર cos 4x. ખૂણો 4xનો છે, લાવવાનો છે xનો. 4xના અર્ધકોણ સૂત્ર 2x ને 2xનું ફરી પાછું અર્ધકોણ સૂત્ર એટલે x. 2 વાર અર્ધકોણના સૂત્ર એપ્લાય કરવા પડે. તો cos 2 થીટાનું સૂત્ર 3 છે. cos સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર 1 માઇનસ 2s સ્ક્વેર અને 2c સ્ક્વેર માઇનસ 1. આપણે સાઇનમાં પણ જોયું છે, તો આનું સાઇનમાં સૂત્ર પણ છે જ ને. તો cos 4x બરાબર એમાં લખવું હોય તો લખાય 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર 2x. હા કે ના? ખૂણો અડધો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર
2x બીજું તો sin 2xનું સૂત્ર આપણી પાસે છે કયું કે sin 2x બરાબર 2 sin x into cos x હા કે ના તો 1 as it is -2 sin square 2xનું સૂત્ર 2 sin x cos x આખાનો વર્ગ 1 માઇનસ 2નો વર્ગ 4 ગુણ્યા 2 એટલે 8 સાઇનનો વર્ગ તો 8 sin square x into cos square x 1 minus 8 sin square x into cot square x is equal to RHS. કમ્પ્લીટ. આગળનું જોઈએ cos 6x 32 cosની 6 ઘાત માઇનસ 48 cosની 4 ઘાત વત્તા 18 cos square x minus 1 cos square x minus 1 ચલો LHS લઈ લઈએ તો cos 6x વિચારો 6x નો અડધો કરો તો 3x આવે હા કે ના અને 3 આ અડધો કરવાનો એટલે કે અર્ધ 3x નો ત્રીજો ભાગ કરો ત્રીજો ભાગ તો x આવે હા કે ના પાક્કું અથવા 6x નો ત્રીજો ભાગ કરો તો 2x આવે ત્રીજો ભાગ અને 2x નો અર્ધ કોણ કરો તો x આવે લાવવાનું છે તો આપણે x માં જ છે તો તમે બંને રીતે દાખલો ગણી શકો તો cos 6x એનો હું પહેલાં અડધો કરી નાખું તો અડધા માટે 3 સૂત્ર છે c² - a² 1 - 2a² અને 2c² - 1 હા કે ના 2c² એટલે cos સ્ક્વેર ખૂણો અડધો 3x - 1 થઈ ગયું એક સ્ટેપ પૂરું આના ઉપરથી એક્સમાં જવું હોય તો ત્રીજો નંબર મતલબ કે ત્રીજા ભાગનું સૂત્ર cos 3 થીટાનું cos 3 થીટા કયા નંબરની બસ યાદ રાખવાની તો કે 43 હા કે ના તો મૂકીએ અહીંયા 43 2 as it is 4 cos cube x minus 3 cos x આખાનો વર્ગ -1 હા કે ના cos 3 થીટાનું સૂત્ર 43 નંબરે કાઢી 4 cos cube થીટા -3 cos થીટા આપો સાદુરૂપ 2 as it is ચલો a minus b આખાના વર્ગ મુજબ પહેલાનો વર્ગ કરો તો 4નો વર્ગ 16 3 એટલે કે એની ઘાત તો cos ની 6 હા કે ના 2 ગુણ્યા પહેલું બીજું માઇનસ 2 તેરી 6 ચોક 24 કોસની 3 ઘાતનો ગુણાકાર cos x સાથે એટલે કોસની 4 ઘાત 9 cos square x નો વર્ગ એટલે 9 cos square x minus 1 બધાનો ગુણાકાર 12 કોણ છે 2 12 કોણ છે 2 કરો 2 સાથે ગુણાકાર 16 ગુણ્યા 2 32 કોસની 6 ઘાત 24 ગુણ્યા 2 48 કોસની 4 ઘાત 9 ગુણ્યા 2 18 કોસનો વર્ગ અને -2 હા એક મિસ્ટેક છે જોજો cos square 3x એટલે આનો જ વર્ગ કરવાનો -1 તો 12 છે -1 12 છે તો અહીંયા પણ અહીંયા સુધીનો જ 2 વડે ગુણાકાર -1 12 છે આ માઇનસ અહીંયાથી કાઢી નાખું છું તો અહીંયા 2 સાથે આનો ગુણાકાર થાય નહીં ઇઝ ઇક્વલ ટુ RHS ઇઝ ઇક્વલ ટુ RHS આવડશે ગોટ ઇટ અને એના પછીનો દાખલો જોઈએ વધારાનું સાફ કરી દઉં ટીક કરજો આ દાખલો છેલ્લો જો x અને y બંને બીજા ચરણમાં હોય જો x અને y બંને બીજા ચરણમાં હોય તથા sin x બરાબર 3/5 cos y બરાબર -12/13 તો sin x વત્તા y નું મૂલ્ય શોધો તો sin x વત્તા y નું મૂલ્ય શોધો તો જે શોધવાનું કીધું છે sin x વત્તા y એનું તો પહેલાં આપણને સૂત્ર આવડે છે કે નહીં ચેક કરીએ તો sin x વત્તા y નું સૂત્ર આવું કંઈક છે યાદ છે sin આલ્ફા
cos बीटा cos આલ્ફા sin બીટા, હા કે ના? આ 4 કિંમત હોય તો તમને sin x વત્તા y મળે. તો બીજું, આ 4 કિંમત પૈકી 2 કિંમત તો રકમમાં આપેલી જ છે, હા કે ના? કે sin x બરાબર 3/5 અને cos y બરાબર -12/30. તો પહેલાં જોઈએ, ચલો sin x બરાબર 3/5. તો આનું હું ત્રિકોણ બનાવું. આ મારો ત્રિકોણ છે, આ ખૂણો મારો x છે. sin એટલે સામેની બાજુના છેદમાં કર્ણ પાયથાગોરસનો ઉપયોગ કરતા 4 આવે, હા કે ના? sin x બરાબર 3/5. x કયા ચરણમાં છે? તો કે બીજા ચરણમાં. x બીજા ચરણમાં છે. તો બોલો, બીજા ચરણમાં x હોય તો sin x ની કિંમત બીજા ચરણમાં કેવી આવે? ધન. અને cos x ની કિંમત કેવી આવે? તો કે ઋણ. cos x ની કિંમત કેવી આવે? ઋણ. બીજું ચરણ cos નેગેટિવ OLSTC મુજબ. તો બોલો, cos x બરાબર લખવું હોય તો -4/5 લખાય, હા કે ના? -4/5. કઈ રીતે ખબર પડી? હા કે ના? પહેલાં x ની ચર્ચા કરી. x કયા ચરણમાં છે? બીજા ચરણમાં. તો sin x પોઝિટિવ અને cos નેગેટિવ. sin પોઝિટિવ અને cos નેગેટિવ. પાક્કું? cos x મળી ગયા. આ જ રીતે cos y માં જોઈએ. ચાલો, આ મારો ખૂણો y. cos y બરાબર તમને આપી દીધું છે -12/13. આ 12 છે, આ 13 છે, તો આ બોલો 5 હોય. હવે તમને એમ થાય ત્યાં માઇનસ લખ્યા, અહીંયા કેમ માઇનસ ન લખ્યા? માઇનસ એટલે બાજુનું માપ. માઇનસ છે એ તમારું ચરણ બતાવે છે, પણ આ 12/13 છે એ અંતર બતાવે છે. શું બતાવે છે? અંતર. એટલે માઇનસ ત્યાં આવશે નહીં. તો અહીંયા પણ લખી શકાય y કયા ચરણમાં છે? બીજા ચરણમાં. y બીજા ચરણમાં છે. હવે જો y બીજા ચરણમાં હોય તો ઓલવેઝ cos y ની નેગેટિવ જ કિંમત હોય, પણ sin y ની પોઝિટિવ કિંમત આવે, હા કે ના? તો sin y બરાબર લખવું હોય તો લખાય 5/13. 5/13. હવે તમને એમ થાય કે ઉપર માટે કેમ નેગેટિવ લખ્યા, નીચે પાછા પોઝિટિવ લખ્યા? નીચે સાઇન છે, સાઇન બીજું ચરણ છે, બીજા ચરણમાં સાઇન નેગેટિવ, બીજા ચરણમાં સાઇન નેગેટિવ. ગોટ ઇટ? તો ચલો આગળ જોઈએ. સાઇન. હવે જે શોધવાનું છે તે x વત્તા y. મૂકો સૂત્ર. sin x cos y વત્તા cos x sin y. ચલો મૂકો કિંમત. sin x ની કિંમત 3/5, cos y ની કિંમત -4/5 વત્તા, ચલો cos x ની કિંમત cos y ની અહીંયા મૂકવાની એટલે આવશે 12/13 -12/13. cos x ની કિંમત -4/5. sin y ની કિંમત 5/13. આ 5 5 ઉડે તેમ છતાં ઉડાડવાના નહીં, કેમ કે બંનેનો લસા સમાન આવે. 12 × 3 -36, 13 × 5 = 65, 4 × 20 -20, 13 × 5 = 65. સાદરૂપ આપતા જવાબ આવશે -56/65. -56/65 આવડશે? પાક્કું? હવે તમને કોઈ એવું પૂછે કે x વત્તા yનું ચરણ કયું? એક્સ્ટ્રા. x વત્તા yનું ચરણ કયું? આ કયા ચરણમાં છે? તો સાઇન નેગેટિવ છે એટલે એવું તમે ડાયરેક્ટ ના કહી શકો કે ત્રીજું ચરણ છે કે ચોથું ચરણ. તો તમે cos શોધી નાખો ને તો વધારે આઈડિયા આવી જાય. ચલો શોધી નાખો cos x વત્તા y. આવડે કે નહીં? હું ડાયરેક્ટ લખું છું cos x વત્તા yનું સૂત્ર શું? cos sin sin. cos x એટલે -4/5, cos y એટલે -12/13. સૂત્રના માઇનસ. sin x એટલે 3/5 અને sin y એટલે 5/13. હા કે ના? પાક્કું? cos x -4/5, cos y -12/13, sin 3/5 અને sin 5/13. આખું સાદું. 12 ચોક 48/65, 5 તેરી 15/65, 48 માંથી 15 જાય તો 33/65. હા કે ના? cos કેવું આવ્યું? પોઝિટિવ. cos પોઝિટિવ અને sin નેગેટિવ. sin નેગેટિવ હોય અને cos પોઝિટિવ. ચરણ કયું? તો કે ચોથું. કયું છે? ચોથું. તો x વત્તા y કયા ચરણમાં છે? ચતુર્થ ચરણમાં. કયામાં છે? ચતુર્થ. દાખલો અહીંયા આપણો પૂરો થઈ જાય છે. ત્યાં આડી લાઈન દોરી દીધી ત્યાં. આ તો એક્સ્ટ્રા તમને બતાવ્યું કે કોઈ એવું પૂછે x વત્તા yની કિંમત ક્યાં? x વત્તા yની કિંમત ક્યાં? તો તમે કહી શકો કે ચતુર્થ ચરણમાં છે. કયા ચરણમાં છે? ચતુર્થ ચરણમાં. યાદ રહેશે?
चलो આગળ જઈએ આપણે. ચાલો એના પછીનો દાખલો. સાબિત કરો કે પ્રૂવ ધેટ cos x cos 2x છે હો ભાઈ ઇન્ટુ cos x બાય 2 માઇનસ cos 3x ઇન્ટુ cos 9x બાય 2 ઇઝ ઇક્વલ ટુ sin 5x इंटू साइन 5x बाय 2. टिक कर दो दाखलो. આગળનો દાખલો પણ ટિક કરવાનો છે. ચાલો LHS લઈ લઈએ. આ તમે લખી નાખ્યું. બીજું 2x મોટા કે x બાય 2 મોટા? તો કે અત્યારે 2x મોટા. વાસ્તવિક રીતે આપણે વિચાર કરીએ તો x ની કિંમત ધન લઈએ તો 3x મોટા કે 9x બાય 2 મોટા? તો કે 9x બાય 2 મોટા. તો આવા દાખલામાં આપણે એટલું શીખ્યા હતા મોટો ખૂણો આગળ, મોટો ખૂણો આગળ. તો એક કામ કરું છું, cos 2x આગળ, cos x બાય 2 એઝ ઇટ ઇઝ, માઇનસ cos 9x બાય 2 એઝ ઇટ ઇઝ, cos 3x એઝ ઇટ ઇઝ. પાક્કું? બીજું અહીંયા cc છે, 2 નથી. 2 હોત તો આવું બને 2cc. 2cc એટલે 2cc c પ્લસ c. હા કે ના? 2cc c પ્લસ c. પાક્કું? એક કામ કરીએ, 2 વડે ગુણાકાર કરીએ ને 2 વડે ભાગાકાર કરીએ તો આવું થાય 1/2. 2 વડે ભાગાકાર, 2 વડે અંદર બધાનો ગુણાકાર. 2 cos 2x cos x બાય 2 માઇનસ 2 cos 9x બાય 2 ઇન્ટુ cos 3x. હવે કોઈને એમ થાય 3x ને આગળ કેમ લીધા, પાછળ કેમ લીધા? જો તમે આનો સરવાળો કરો ને, આ બેનો સરવાળો એ પોઝિટિવ આવશે, પણ બાદબાકી કરવાનું થાય ત્યારે લસા લો. 3 ગુણ્યા 2 6, 6 માંથી 9 જાય તો -3 આવશે. કોસ યુગ્મ વિધેય છે, માઇનસનું પ્લસ થઈ જાય પણ ઘણા ભૂલી જાય. એના કરતાં બેટર મોટો ખૂણો આગળ, મોટો ખૂણો આગળ. ચાલો આપીએ આગળ સાદુરૂપ. 1/2 એઝ ઇટ ઇઝ. બોલો 2cc c પ્લસ c cos 2x વત્તા x બાય 2 વત્તા cos 2x માઇનસ x બાય 2. આ બાજુ માઇનસ હું બંનેને આપી દઉં, ચાલશે? 2cc એટલે c પ્લસ c પણ માઇનસ આપી દઉં છું એટલે ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો cos 9x બાય 2 વત્તા 3x માઇનસ cos 9x બાય 2, 9x બાય 2 માઇનસ 3x. આપો સાદરૂપ. 1/2 એઝ ઇટ ઇઝ cos. ચાલો 2x ઇન્ટુ 2 4x, 4x વત્તા x 5x બાય 2 ગોટ ઇટ, વત્તા cos 2 ગુણ્યા 2 4 માંથી 1 જાય cos 3x બાય 2 માઇનસ 3 દુ 6, 9 ને 6 15 cos 15x બાય 2 આગળ માઇનસ cos 3 દુ 6, 9 માંથી 6 જાય 3x બાય 2 ગોટ ઇટ. આખું પોઝિટિવ, આખું નેગેટિવ કેન્સલ થઈ ગયું. હા કે ના? 5x બાય 2 ને -15 માઇનસ cos 15x બાય 2 હોય. આ બંનેમાં મોટા 15 છે. હા કે ના? તો 1/2 આગળ લખું તો આવું લખાય માઇનસ cos 15x બાય 2 વત્તા cos 5x બાય 2. હા કે ના? આ તો સૂત્ર છે માઇનસ c વત્તા c 2ss, માઇનસ c વત્તા c 2ss. તો 1/2 2s એટલે સાઇન. એક વખત ખૂણાનો સરવાળો ભાગ્યા 2 15x બાય 2 5x બાય 2 આખાના છેદમાં 2 સાઇન 15x બાય 2 માઇનસ 5x બાય 2 આખાના છેદમાં 2. હા કે ના? 1/2 એઝ ઇટ ઇઝ 2 સાઇન. 15 ને 5 લસા તો સમાન જ છે. 15 ને 5 20, 20 ભાગ્યા 2 10, 10 ભાગ્યા 2 એટલે 5. એક સ્ટેપ મેં કાપીને મોઢે મૌખિક ગણતરી કરાવીને કરાવીશ.
15માંથી 5 જાય 10, 10 ભાગ્યા 2 5, 5 ભાગ્યા 2 sin 5x/2. બોલો આ 2 આ 2 કેન્સલ. જે સાબિત કરવાનું હતું તે sin 5x into sin 5x/2, sin 5x into sin 5x/2 બરાબર છે. ટીક કરવા જેવો દાખલો. ચલો આગળ સાફ કરી નાખું એટલું. tan x બરાબર 3/4, pi less than x less than 3/2, pi less than x less than 3/2, sin x/2 cos x/2 અને tan x/2 શોધો. sin x/2 cos x/2 અને tan x/2. જ્યારે ખૂણા પરથી અર્ધકોણના કોઈ પણ વિધેય શોધવો હોય ને ત્યારે પહેલાં cos x શોધી નાખો ને તો ઇઝીલી થઈ જાય. cos x શોધી નાખો તો તમને ઇઝીલી ખબર પડી જતી હોય છે. પણ બીજું અહીંયા x ક્યાં છે? પાઈથી 3π/2. એકમ વર્તુળ યાદ કરો. 0 π/2 પાઈ 3π/2. કયા ચરણની વાત કરે? ત્રીજા. કયા ચરણની? ત્રીજા. તો અહીંયા જોઈએ તો tan x બરાબર 3/4. x કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં. હા કે ના? x જો ત્રીજા ચરણમાં હોય તો ત્યાં તમે કોસની વેલ્યુ શોધો એ કેવી આવવાની? નેગેટિવ. કેવી આવવાની? નેગેટિવ. હા કે ના? x કયા ચરણમાં છે? ત્રીજા. તો ત્રીજા ચરણમાં કોસની વેલ્યુ કઈ આવશે? નેગેટિવ. પાક્કું? લખીએ. ચલો એક દોરીએ ત્રિકોણ. આ x છે, આ સામેની બાજુ, આ પાસેની બાજુ, આ થઈ ગયું કર્ણ. બોલો cos x ની કિંમત લખવી હોય તો લખાય. કઈ લખાય? -4/5. cos x શું લખાય? -4/5. બીજું આપણને ખબર છે કે પાઈ લેસ ધેન x લેસ ધેન 3π/2. x ની કિંમત ત્રીજા ચરણમાં. આપણે શોધવાનું છે x/2 x/2 x/2. આ બધાનો 2 વડે ભાગાકાર કરો તો આવું થાય. π/2 લેસ ધેન x/2 લેસ ધેન 3π/4. હા કે ના? π/2 એટલે 90. π/2 એટલે 90 અને 3π/4 એટલે કેટલા? તો કે π/4 એટલે 45. 45 ગુણ્યા 3 એટલે 135. 90 અને 135 એટલે ક્યાં આવે? આ 90 છે, આ 180 છે. કયા ચરણમાં આવશે? બીજા ચરણમાં. હા કે ના? તો એનો મતલબ બીજા ચરણમાં sin x/2 ની કિંમત આવવાની પોઝિટિવ, cos x/2 ની કિંમત આવવાની નેગેટિવ અને tan x/2 ની કિંમત પણ આવવાની નેગેટિવ. ફરીવાર tan x 3/4 છે, x ત્રીજા ચરણમાં છે, cos નેગેટિવ હોય, નેગેટિવ મળી ગયા. પાઈથી લઈને 3π/2 માં x છે, એનો 2 વડે ભાગાકાર કરો કેમ કે આપણે x/2 જોઈએ છે. શું જોઈએ છે? x/2. x/2 ની કિંમત કે π/2 થી 3π/4 એટલે 90 અને 135 ની વચ્ચે એટલે કે બીજા ચરણમાં છે. બીજા ચરણમાં સાઇન કેવા? ધન. બીજા ચરણમાં સાઇન ધન, cos ઋણ, tan પણ ઋણ. હા કે ના? તો સાઇન, cos અને tan શોધવું હોય તો એના cos પરના બધા સૂત્ર છે, tan પરના બધા સૂત્ર છે. એનો મતલબ કે જુઓ તો sin² x/2 બરાબર આવું થાય 1 - cos x/2 છે સૂત્ર. હા કે ના? cos 2θ ના સૂત્ર યાદ કરો. 3 સૂત્ર ઉપરથી આપણે પેટા સૂત્ર બનાવેલા. sin² x/2 એટલે 1 - cos x/2. cos² જોઈએ તો વચ્ચે આવી જાય પ્લસ, વચ્ચે આવી જાય પ્લસ. હા કે ના? તો મૂકીએ કિંમત. ચાલો sin² x/2 બરાબર 1 - cos x. cos x કેટલા એવા? -4/5 ના છેદમાં 2. લસાડી લો. માઇનસ માઇનસ પ્લસ તો 1 + 4/5 ના છેદમાં 2. 5 એકા 5, 5 ને 4 9, 9 ના છેદમાં 10. કોના બરાબર? sin² x/2 બરાબર. sin² x/2 બરાબર. હા કે ના? આપો સાદુરૂપ. આનું વર્ગમૂળ લઈ લો તો sin x/2 બરાબર 2 કિંમત મળે ±3 ના છેદમાં √10. પરંતુ sin x/2 ની કિંમત આપણને ખબર છે કેવી છે? પોઝિટિવ. કેવી છે? પોઝિટિવ. તો sin x/2 બરાબર એક જ કિંમત સ્વીકાર્ય 3 ના છેદમાં વર્ગમૂળમાં 10. 3 ના છેદમાં વર્ગમૂળમાં 10.
આગળ આના પરથી જ cos x/2 શોધી શકો, નહીતર ફરીવાર સૂત્ર મૂકો cos સ્ક્વેર x/2 બરાબર 1 પ્લસ cos x/2 1 પ્લસ cos x એટલે આવ્યા હતા -4/5/2 લસા લઈ લો 5 એકા 5 5માંથી 4 જાય તો 1/10 કોના બરાબર cos સ્ક્વેર x/2 બરાબર cos x/2 શોધો તો બે કિંમત મળે પ્લસ ઓર માઇનસ 1/√10 પરંતુ cos x/2 કેવા લેસ ધેન 0 તો બોલો cos x/2 બરાબર મળે -1/√10 cos x/2 શું મળશે -1/√10 sin x/2 મળી ગયા cos x/2 મળી ગયા tan x/2 ઇઝીલી મળે હા કે ના બેનો ભાગાકાર કરી નાખો ને બીજા ક્યાં સૂત્રની જરૂરત છે 1 માઇનસ cos x ના છેદમાં 1 પ્લસ cos અથવા એ tan સ્ક્વેર માટે લખાય પણ અહીંયા હું ડાયરેક્ટ લખું sin ના છેદમાં cos ચાલશે sin x/2 ના છેદમાં cos x/2 sin x/2 ની કિંમત 3 ના છેદમાં √10 આની કિંમત -1 ના છેદમાં √10 તો બોલો tan x/2 બરાબર મળશે -3 કેટલી આવશે -3 આવડશે પક્કું તો sin x/2 cos x/2 અને tan x/2 1 મિનિટ ચાલો આગળનો દાખલો એક નાનો દાખલો છે એ લઈ લઈએ બરાબર sin એક મિનિટ મારે બાકી છે ને હું રાઉન્ડ કરી દઉં એટલે તમારે કોઈ દાખલો બાકી ન રહી જાય x વત્તા sin x ઇન્ટુ sin x cos 3x માઇનસ cos x ઇન્ટુ cos x ઇઝ ઇક્વલ ટુ 0 ચાલો LHS લઈ લીધું પરિણામ સાબિત જ કરવાનું છે આપણને ખબર છે s વત્તા s 2cs મૂકી દઈએ 2 cos 3x વત્તા x લખવું પડશે ઘણા છોકરાને ડાયરેક્ટ ખબર નહીં પડે 3x વત્તા x ઇન્ટુ sin 3x s માઇનસ s વત્તા એટલે 2sc ભાઈ 2 sin અહીંયા આવી જશે cos 3x minus x/2 into sin x got it c minus c minus 2ss c minus c minus 2ss તો minus 2 sin 3x વત્તા x/2 into sin 3x minus x/2 into cos x ચલો 2 sin 3x plus x 4x/2 એટલે 2x into cos 3x minus x 2x/2 એટલે cos x into sin x minus 3x plus x 4x/2 એટલે minus 2 sin 4x into sin 3x minus x 2x/2 એટલે sin x into cos x ધ્યાનથી જોતા બંને સ્ટેપ સમાન જ છે ખાલી ક્રમ ઉલટા સુલટી છે 3x plus x 4x/2 એટલે અહીંયા આવશે 2x આખું કેન્સલ ઇઝ ઇક્વલ ટુ 0 RHS આ સાથે આજનું પૂરું ઓકે થેન્ક યુ